આપણે ગુજરાતીમાં મટીરિયા મેડિકાના વ્યાખ્યાન ચાલુ કર્યા હતા અને એના પછી સેકન્ડ વેવ આવી અને ગુરુકુલના પણ જે લેક્ચર્સ લેવાતા હતા એટલે આપણું ગુજરાતીનું રહી ગયું અને છોકરાઓ કોઈ આવતા નહોતા. સો આજ ફરીથી આપણે ગુજરાતીની અંદર મટીરિયા મેડિકાને કઈ રીતે સમજવું એ સિરીઝમાં આગળ વધી રહ્યા છીએ અને આપણી આજની દવાનું નામ છે કેલ્કેરિયા કાબ. તો પ્રેક્ટિસની અંદર ક્યારે ક્યારે કેલ્કેરિયા કાબ વિચારાય, કયા કયા ઇન્ડિકેશન, કયા કયા સિમ્ટમ આપણને મળે તો કેલ્કેરિયા કાબ અપાય. આપણે અત્યારે એવી મેડિસિન્સ જ લઈ રહ્યા છીએ, એવી દવાઓ જ લઈએ છીએ જે રૂટીન છે, જે રોજબરોજની પ્રેક્ટિસમાં વપરાય છે. અને ખાસ કરીને એવા આપણા ભાઈઓ બહેનો કે જે લોકો જનરલ પ્રેક્ટિસ કરે છે અથવા તો જેમણે હમણાં શરૂઆત કરી છે, જેમને શરૂઆત કરવાની છે, એવા સ્ટુડન્ટ્સ, તો એ બધાને કઈ રીતે મટીરિયા મેડિકા સમજવું કે અમે લોકો કઈ રીતે સમજ્યા છીએ એના માટે આપણે ગુજરાતીની અંદર મટીરિયા મેડિકા આગળ આપણે 20-25 જેટલી દવાઓ જોઈ છે અને હવે આજે ફરી આપણે જોઈ રહ્યા છીએ એ જ સિરીઝની અંદર આગળ. જેમ જેમ સ્ટુડન્ટ આવશે તેમ તેમ આપણે રોજ એક એક દવા શીખીતા જઈશું. આપણને ગુજરાતની અંદર શું પ્રોબ્લેમ થાય છે મિત્રો? એક જ પ્રોબ્લેમ છે કે માતૃભાષાની અંદર આપણને શીખવા નથી મળતું. અને જ્યારે અમે લોકો પ્રેક્ટિસની અંદર આવ્યા કે ભણતા હતા ત્યારે અમને પણ માતૃભાષાની અંદર શીખવા નહોતું મળતું અને એના કારણે આપણને બહુ જ તકલીફ થતી હતી. કારણ કે આપણે ભણીએ ઇંગ્લિશમાં અને પેશન્ટ આવીને આપણી સામે ગુજરાતીમાં બોલે અને એમાંય ગુજરાતીમાં કેટલી બધી ગુજરાતી, ચરોતરી ગુજરાતી અલગ, સુરતી ગુજરાતી અલગ, કાઠિયાવાડી ગુજરાતી અલગ, બધાની પોતપોતાની અલગ અલગ તળપદી ભાષા હોય અને ત્યારે પેશન્ટ આવીને આપણને કહે અને આપણને ખ્યાલ ન આવે. અલગ અલગ બીજા અપ્રોચીસ છે હોમિયોપેથીના, એમાં પણ આપણને કન્ફ્યુઝન પેદા થાય. તો કઈ રીતે હોમિયોપેથીને સરળ બનાવવું અને એ માટે અમારા બધા લોકોએ મહેનત કરી અને અલ્ટિમેટલી અમે તમારી સુધી સરળ હોમિયોપેથી લઈને આવ્યા છીએ. તો સરળ હોમિયોપેથીમાં આપનું સ્વાગત છે કેલ્કેરિયા કાબની સાથે. પહેલું ઇન્ડિકેશન છે ચીલી. ચીલી એટલે ઠંડીમાં તકલીફ વધી જાય, ઠંડી મારાથી સહન નથી થતી સાહેબ, મને તો ઠંડી ચાલુ થાય ને એટલે 2 ગોદડા ઓઢવા જોઈએ સાહેબ, પહેલી મને શરૂઆત થાય ને શિયાળાની એટલે પહેલું સ્વેટર હું કાઢી લઉં, આવું કંઈ પણ પેશન્ટ બોલે એટલે આપણે લખી લેવાનું ચીલી. આપણે પેશન્ટ જોડે કેસ રિસીવિંગ દરમિયાન, કેસ ટેકિંગ દરમિયાન માત્ર વાતચીત જ કરવાની છે. એને પૂછવાનું નથી કે તું ચીલી છો કે તું હોટ છો, એવું નહીં. આપણે વાતચીત કરવાની, એમાં પેશન્ટ બોલતું જાય અને એના ઉપરથી આપણે પરસીવ કરતા જવાના સિમ્ટમ અને એ સિમ્ટમની એક ટોટાલિટી બને અને એ ટોટાલિટી જે મેડિસિન ધરાવતી હોય એ મેડિસિન આપવાની હોય. સેકન્ડ ઇન્ડિકેશન ઇઝ થર્સ્ટી. પાણી વધારે પીવું છું, તરસ સારી લાગે છે, કંઈ વાંધો નથી. થર્ડ ઇન્ડિકેશન ઇઝ લેફ્ટ સાઇડેડનેસ ઓફ ધ કમ્પ્લેન. તકલીફો ડાબી બાજુથી શરૂ થઈ અને જમણી બાજુ તરફ જાય અથવા તો માત્ર ડાબી બાજુ ઉપર હોય અથવા તો ડાબી બાજુ વધારે હોય તો પણ આપણે કેલ્કેરિયા કાબ વિચારી શકાય. ફેટ, ફ્લેબી, ફટીગ, ફૂલ ઓફ ટીયર્સ. ફેટી એટલે ગોળ મટોળ બાફેલા બટેકા જેવું ફેટ ફેર ફ્લેબી હોય. બાફેલું બટેકું જોયું છે ને, છાલ ઉતારી હોય એના પછી કેવું હોય, બસ ઈ પ્રકારનું અગર પેશન્ટ જોવા મળે છે તો કેલ્કેરિયા કાબ એ વિચારી શકાય એ ઇન્ડિકેશન ઉપર. પણ કેલ્કેરિયા કાબના દરેક પેશન્ટ ફેટ ફેર ફ્લેબી હોવા જરૂરી નથી. ફેટ ફેર ફ્લેબી મળે છે તો ઇટ ઇઝ વન ઇન્ડિકેશન ઓફ કેલ્કેરિયા કાબ. એક ઇન્ડિકેશન છે. એક ઇન્ડિકેશન ઉપર પ્રિસ્ક્રિપ્શન ના થાય. પ્રિસ્ક્રિપ્શન કરવા માટે ઓછામાં ઓછા 3, 4, 5, 6, 7, 10, 15 ઇન્ડિકેશન જોઈએ અને એ ઇન્ડિકેશન કેવા હોય? એપોરિઝમ નંબર 153 જેવા કેરેક્ટરિસ્ટિક હોય. તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, પથરીનો દુખાવો છે, મને પથરી થઈ છે, સોનોગ્રાફીની અંદર લેફ્ટ સાઇડેડ રિનલ સ્ટોન મોટો છે, રાઈટ સાઇડેડ નાનો છે. પેશન્ટ કહે છે મને ઠંડી વધારે લાગે છે, પાણી તો હું ખૂબ પીઉં છું અને જાડું ગોળ મટોળ પેશન્ટ છે, તો મેડિસિન કેન બી કેલ્કેરિયા કાબ. ત્યારે કેલ્કેરિયા કાબ પ્રિસ્ક્રાઇબ કરી શકાય ને. પણ તમારી પાસે પતલું પેશન્ટ આવ્યું, લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન છે, થર્સ્ટી છે, સ્ટોન છે અને ચીલી છે, તો પણ કેલ્કેરિયા કાબ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. જરૂરી નથી કે કેલ્કેરિયા કાબ પ્રિસ્ક્રાઇબ કરવા માટે જાડું હોવું જરૂરી હોવું છે કે અનિવાર્યતા છે. કોઈ સિમ્ટમ અનિવાર્ય નથી. ઇવન હોટ પેશન્ટની અંદર પણ કેલ્કેરિયા પ્રિસ્ક્રાઇબ કરી શકાય, પણ એ સેકન્ડ લેવલની વાત છે. જ્યારે આ બધા સિમ્ટમ કરતાં કોઈ હાયર લેવલના સિમ્ટમ મળે ત્યારે પણ અમે જ્યારે મોટા ભાગે પ્રિસ્ક્રિપ્શન કરીએ છીએ, માસ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, ત્યારે થર્મલ, સાઇડ પોઝિશન, થર્સ્ટ અને ડિઝાયર એવર્જન એ એવા ઇન્ડિકેશન છે જે ફર્મ છે.
જેના ઉપર પ્રિસ્ક્રિપ્શન બેઝ કરતા હોઈએ, એટલે મોટા ભાગે અમે અવોઇડ નથી કરતા. પણ જ્યારે એવા કેસીસ છે કે જેની અંદર બહુ હાઈલી ક્વોલિફાઈડ મેન્ટલ મળે છે, ક્વોલિફાઈડ બીજા જનરલ મળે છે અને એક ખાલી થર્મલ અવોઇડ કરવું પડે એમ છે, તો એ ટાઈમે અમે થર્મલ અવોઇડ કરીને પણ પ્રિસ્ક્રિપ્શન કરતા હોઈએ છીએ અને કરાય. હોમિયોપેથીની અંદર કંઈ કેલ્કેરિયા માટે ચીલી હોવું ફરજિયાત નથી, કે થર્સ્ટી હોવું, કે લેફ્ટ સાઇડેડ હોવું, કે ફેટી હોવું ફરજિયાત નથી. ખ્યાલ આવે છે? સ્વેટ્સ ઇઝીલી, પરસેવો તરત થઈ જાય. ડોક્ટર સાહેબ થોડુંક ચાલો ને એટલે નીતરી જાઉં. પેશન્ટ આવું બોલશે, એવું નહીં કે ડોક્ટર સાહેબ આઈ સ્વેટ્સ ઇઝીલી, પ્લીઝ ગિવ મી કેલ્કેરિયા કાપ. આવું નથી કહેવાનું ને. પેશન્ટ આવીને એમ જ કહેશે, અરે શું વાત કરું સાહેબ, પરસેવાની તો થોડુંક ચાલું ને, ઇવન થોડુંક કામ કરું ને તોય પરસેવાથી નીતરી જાઉં. એને કહેવાય ડ્રેન્ચિંગ પર્સ્પિરેશન. અને કેલ્કેરિયા કાપ ત્યારે પણ વિચારી શકાય છે. કેસ લઈ લો. સેડ સ્ટોરીઝ અફેક્ટ પ્રોફાઉન્ડલી. સેડ સ્ટોરીઝ પ્રોફાઉન્ડલી એને ઇફેક્ટ કરે. કોઈ પણ વાતચીત કરે તો એને બહુ લાગી જાય. ક્રેવ્સ ફોર એગ, એગ ડિઝાયર, અનડાઇજેસ્ટેબલ થિંગ ડિઝાયર. એગ, ઈંડા ખાવાની બહુ જ ઈચ્છા થાય છે. હવે તમારી પાસે પેશન્ટ આવે, એ એક પેશન્ટ હતું મારી પાસે, વેજીટેરિયન પેશન્ટ હતું, સોરિયાસિસની તકલીફ, લેફ્ટ ટુ રાઈટ ચીલી. અને એણે શું કીધું, સાહેબ મારા ઘરની બારે છે ને આમલેટની લારી હોય, અથવા તો હું આમલેટની લારીની બાજુમાંથી નીકળું ને તો એની સુગંધ આવે ને તો મને આમ ઈચ્છા થઈ જાય ખાવાની. વેજીટેરિયન છે, બ્રાહ્મણ પેશન્ટ છે, એ ઈંડા ખાતું નથી પણ એને ઈચ્છા થઈ જાય છે. સો એગ ડિઝાયર લઈ અને એ પેશન્ટની અંદર સોરિયાસિસના કેસમાં પણ મેં કેલ્કેરિયા કાપ પ્રિસ્ક્રાઇબ કરેલી. સો આવી રીતે પ્રિસ્ક્રિપ્શન થઈ શકે અને ઇઝી છે. 3 સિમ્પટમ મળ્યા નથી, પ્રિસ્ક્રિપ્શન થયું નથી. ઇવન તમે જનરલ પ્રેક્ટિસ કરતા હોય, બીજું કંઈ મળે ના મળે, 4 વસ્તુ લેવાની: થર્મલ, થર્સ્ટ, સાઇડ અફેક્શન અને પેથોલોજી. જો ટ્યુમર છે, વાટ છે, સ્ટોન છે, કોરાઇઝા છે, આ બધી કેલ્કેરિયા કાપ માટે નોન પેથોલોજી છે. તો લેફ્ટ સાઇડેડ ચીલી થર્સ્ટી અને ટ્યુમર મળે, લેફ્ટ સાઇડેડ ચીલી થર્સ્ટી અને વાટ મળે, લેફ્ટ સાઇડેડ ચીલી થર્સ્ટી અને સ્ટોન મળે, તો સીધી કેલ્કેરિયા કાપ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. ઇવન એના જોડે જો ડિઝાયર ફોર એગ કે ક્રેવિંગ ફોર એગ મળે તો કન્ફર્મ છે કે કેલ્કેરિયા કાપ જ પ્રિસ્ક્રાઇબ કરાય. ફિયર ઓફ ડિસીઝ, કન્ટેજિયસ ડિસીઝ, fear of every kind, fear of insanity, despaired about the recovery. અત્યારે જે પેન્ડેમિક નો એરા ચાલતો હતો તો બહુ બધા fear of contagious disease ની અંદર આર્સેનિકાલ, સિફિલાઇનમ અને કેલ્કેરિયા કાપ. another medicine can be borax. ખ્યાલ આવે છે? સો કેલ્કેરિયા કાપ બહુ જ પ્રિસ્ક્રાઇબ કરી. એક કેસ હતો, fear of contagious disease, stone formation, સ્ટોન ફોર્મેશન, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી અને ચીલી પેશન્ટ. આટલા 4 ઇન્ડિકેશન મળ્યા અને અમે કેલ્કેરિયા કાપ પ્રિસ્ક્રાઇબ કરી. ઇવન હા, ગોલ સ્ટોન હજી, એટલે સ્ટોન ટેન્ડન્સી હતી. સો બીજી સોનોગ્રાફીની અંદર વીપીએચ પણ નોર્મલ આવ્યું, ગોલ સ્ટોન પણ ઓછા થઈ ગયા અને રિનાલ સ્ટોન પણ ઓછા થઈ ગયા અને ફિયર ઓફ કન્ટેજિયસ ડિસીઝ તો સાવ ઓછો થઈ ગયો. તો આવી રીતે સુપર રિઝલ્ટ આપે તમને. જરૂરી નથી કે દર વખતે 2, 3, 2.5, 3, 4, 5 કલાક બધું જ પૂછવાનું, પેશન્ટને નીચોવી નાખવાનું ને. એક ખોટી વસ્તુ નથી. તમને એવું આવડતું હોય તો કરો, નથી આવડતું તો શીખો. અને શીખવાની પ્રોસેસ દરમિયાન પણ પ્રિસ્ક્રિપ્શન બંધ ના થવા જોઈએ. આવી રીતે ચાલુ રાખો પ્રિસ્ક્રિપ્શન. ધીમે ધીમે આપણે અલ્ટિમેટ તરફ જવાનું છે, પણ રાતોરાત કાંઈ આપણે હનીમેન નથી થઈ જવાના. સો ધીમે, ઇટ્સ અ જર્ની. હોમિયોપેથી એક પ્રવાસ છે. કોઈ એક જગ્યાએ પહોંચી જવાનું નામ હોમિયોપેથી નથી, એક પ્રવાસ છે. ડિસ્પેર્ડ અબાઉટ રિકવરી. રિકવરી માટે મને નથી લાગતું ડોક્ટર સાહેબ હવે મટે, હવે તો હું મરી જ જવાનું. મેન્સિસ ટુ અર્લી, પ્રોફ્યુઝ, પ્રોટ્રેક્ટેડ એન્ડ બ્રાઇટ રેડ. વહેલું માસિક આવી જાય તોય કેલ્કેરિયા વિચારાય, વધારે માસિક આવે તોય કેલ્કેરિયા વિચારી શકાય, વધુ સમય સુધી રહે તોય કેલ્કેરિયા વિચારી શકાય. તો આ સજેસ્ટ કરે છે કે કેલ્કેરિયા કાપ બ્લીડિંગ ટેન્ડન્સીમાં વિચારી શકાય. હવે એપિસ્ટેક્સિસ થાય, નાકમાંથી નસકોરી ફૂટે તો પણ કેલ્કેરિયા કાપ વિચારી શકાય. શરત માત્ર એટલી કે લેફ્ટ સાઇડેડ ચીલી થર્સ્ટી અને નસકોરી મળી તો કેલ્કેરિયા આપી શકાય છે. રાઈટ સાઇડેડ ચીલી થર્સ્ટી અને નસકોરી મળે તો ફોસ્ફરસ આપી શકાય, કોસ્ટિકમ આપી શકાય. ખ્યાલ આવે છે? આવી રીતે આ 4 ઇન્ડિકેશન ઉપર બહુ પ્રિસ્ક્રિપ્શન કરીએ છીએ અમે માસ પ્રેક્ટિસ દરમિયાન. પણ અમે એવું નથી કહેતા કે માત્ર આ 4 ઇન્ડિકેશન જ છે કેલ્કેરિયામાં. બીજા ઇન્ડિકેશન મળે છે તો આને અવોઇડ કરતા જાઓ. જેટલા ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેશન મળતા જાય તો લેસ ઇમ્પોર્ટન્ટ ને કાઢતા જાઓ. ખ્યાલ આવે છે? પણ નથી મળતા તો આની ઉપર પ્રિસ્ક્રિપ્શન થશે. સો
બ્લીડિંગ ફ્રોમ રેક્ટમ, પાઇલ્સના તો બહુ બધા કેસીસની અંદર પાઇલ્સ અને ફિશરની અંદર કેલ્કેરિયા કાપ પ્રિસ્ક્રાઇબ કરી છે, સ્પેશિયલી હાર્ડ સ્ટૂલ, કોન્સ્ટિપેટેડ, ફિશર્સ એન્ડ બ્લીડિંગ, ફેટ ફેર ફ્લેબી, કેલ્કેરિયા કાપ આવી રીતે પણ પ્રિસ્ક્રાઇબ થાય. લીનથીન હોય તોય થાય, એના માટે ફેટ ફેર ફ્લેબી હોવું જરૂરી નથી, પણ મળે છે તો ઠીક છે, નથી મળતું તો નેગેટિવ એને કાઢવાનું નથી. ઠીક છે. સો ઇવન ગમ્સમાંથી બ્લીડિંગ થાય, સ્પુટમમાં બ્લીડિંગ થાય, બ્લીડિંગની વોમિટિંગ થાય, ગમે તે થાય, અગર બ્લીડિંગ થાય છે તો કેલ્કેરિયા વિચારાય, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર કેલ્કેરિયા કાપ. મસલ સોફ્ટ એન્ડ ફ્લેબી, લીસ્ટ મેન્ટલ એક્સાઇટમેન્ટ કોઝિસ રિટર્ન ઓફ ધ મેન્સ્ટ્રુઅલ ફ્લો. લીસ્ટ મેન્ટલ એક્સાઇટમેન્ટ, આટલું થોડુંક પણ માનસિક રીતે વિચારી લે તો એને માસિક ખૂબ વધી જાય, તરત માસિક આવી જાય. આ શું સજેસ્ટ કરે છે કે હોમિયોપેથીની ઇફેક્ટ તો જુઓ, આજથી 200 વર્ષ પહેલા પણ એમને ખબર હતી કે માઇન્ડ એન્ડ બોડી એકબીજા સાથે જોડાયેલા છે. તમે લીસ્ટ મેન્ટલ એક્સર્શન કરો, માનસિક વર્ક કરો, તમને માનસિક તાણ આવે અને માનસિક તાણના કારણે અમુક નેગેટિવ ઇમોશન સિક્રિટ થાય, તો એ પણ હોર્મોન છે. અને મેન્સિસ શેના કારણે આવે? હોર્મોનના કારણે. એટલે જ્યારે હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય એટલે માસિક આવી જાય. શું કામ? બ્લીડિંગ ટેન્ડન્સી છે. તો માસિક આવી જતું હોય ત્યારે કેલ્કેરિયા કાપ વિચારી શકાય. સ્ટમક એપિલેપ્ટિક ઓરા અરાઇઝિંગ ફ્રોમ સ્ટમક, જ્યારે ખેંચ આવવાની હોય ત્યારે પેટમાંથી કશું ફાડ પડે અને ચાલુ થાય છે, આવું જો પેશન્ટ કહે તો ત્યારે ખેંચના કેસની અંદર પણ કેલ્કેરિયા વિચારાય. બીજા 2, 3, 4 સિમ્ટમ મળવા જોઈએ. એક ખેંચ આવે છે પેશન્ટને, પેટમાંથી ફાડ પડે અને ચાલુ થાય, ગોળ મટોળ બાબલું છે અને ચીલી છે, મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. ઇવન ફૂલ મૂન એગ્રાવેશન છે, મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. ક્રેવિંગ ફોર ઇનડાઇજેસ્ટેબલ થિંગ, એગ્સ, એવર્જન ટુ મિલ્ક એન્ડ વીટ, દૂધ નથી પીતું પણ માટી ખાય, ચોક ખાય, પથ્થર ખાય, કાકરા ખાય, ભીત ઉપરથી ઉખડીને ખાય, એવું સિમ્ટમ મળે છે. બીજા 2, 3 સિમ્ટમ મળે છે તો મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. 3, 4 સિમ્ટમ પેક્યુલિયર મળે એટલે સીધી આપી દેવાની, 2, 3 મિનિટમાં તો પ્રિસ્ક્રિપ્શન. પેશન્ટને બેસાડવું પણ ના પડે. આપણી જનરલ પ્રેક્ટિસની સાથે પણ હોમિયોપેથી કરી શકાય. ખ્યાલ આવે છે? ક્લિયર? ઓપન ફ્રન્ટનેલ્સ મતલબ યસ, વેરી ગુડ. જે સૂચર્સ હોય એ ઓપન હોય એટલે ડિલેડ ડેવલપમેન્ટ, એ બંધ થઈ જવા જોઈએ પણ બંધ નથી થતા. સો ડિલેડ ડેવલપમેન્ટના કેસ છે, જ્યારે બોલતા મોડું શીખે, ચાલતા મોડું શીખે, જે સૂચર્સ છે એ બંધ નથી થતા, એવું કંઈ પણ જોવા મળે તો ત્યારે પણ કેલ્કેરિયા કાપ વિચારી શકાય. પણ જરૂરી નથી કે કેલ્કેરિયા કાપના દરેક કેસમાં આવવું મળે. ટાર્ડલી ટીથિંગ એન્ડ વોકિંગ, ડિસ્ચાર્જીસ સોર. સોર ડિસ્ચાર્જ એટલે શું? કોઈ પણ ડિસ્ચાર્જ ખાટી વાસ વાળું હોય, પરસેવો ખાટી વાસ વાળો, કોરાઇઝા ખાટી વાસ વાળું, યુરિન ખાટી વાસ વાળું, મેન્સિસ ખાટી વાસ વાળું, લ્યુકોરિયા ખાટી વાસ વાળું, તો ત્યારે કેલ્કેરિયા કાપ વિચારી શકાય. બિગ હેડ વિથ લાર્જ હાર્ડ એબ્ડોમેન, મોટું માથું છે, શું કામ? સૂચર્સ ક્લોઝ નથી થયા તો માથું મોટું છે, અને હાર્ડ એબ્ડોમેન છે, કેમ? કોન્સ્ટિપેટેડ છે. સો એવું ઇન્ડિકેશન મળે ત્યારે બી વિચારાય. શોર્ટ ઓફ બ્રેથ ઓન સ્લાઇટ એક્સર્શન, થોડુંક કંઈ પણ ચાલે, થોડુંક કામ કરે તો તરત હાંફી જાય, આને શું કહેવાય? યસ, પણ કઈ પેથોલોજીની અંદર આવું થાય? યસ, એક એનિમિયા, પછી ઓબેસિટી હાઇપોવેન્ટિલેશન સિન્ડ્રોમ, આવું કંઈક આવે છે, એક્ઝેક્ટ મને નથી ખ્યાલ. એવું કંઈક છે, શું છે એ મને નથી ખબર. ખ્યાલ આવે છે? તો ત્યારે શું થાય? પર્સન એટલું ઓબેસ છે કે થોડું પણ કામ કરે ને એટલે હાંફવા મંડી જાય, તો ઈ કન્ડિશનની અંદર પણ કેલ્કેરિયા કાપ વિચારી શકાય છે. એનલાર્જ ગ્લેન્ડ, સ્પેશિયલી સર્વાઇકલ એન્ડ મિઝેન્ટરી, કોઈ પણ ગ્લેન્ડ્યુલર અફેક્શન મળે, કોઈ પણ ગ્લેન્ડ એનલાર્જ મળે તો કેલ્કેરિયા કાપ વિચારી શકાય. ચાહે ટોન્સિલ ગ્લેન્ડ એનલાર્જ મળે, ચાહે લિમ્ફ નોડ એનલાર્જ મળે, ચાહે થાઇરોઇડ એનલાર્જ એટલે કે ગોઈટર મળે, ચાહે ઓવેરિયન સિસ્ટ અને ઓવરી એનલાર્જ મળે, ચાહે ટેસ્ટિકલ હાઇડ્રોસીલ મળે, ચાહે મિઝેન્ટરિક લિમ્ફ નોડ એનલાર્જમેન્ટ મળે, કોઈ પણ ગ્લેન્ડ્યુલર અફેક્શન, ઇવન ડાયાબિટીસ મળે, લીવરની હાઇપરટ્રોફી જોવા મળે કે કાર્ડિયોમેગાલી જોવા મળે. કાર્ડિયોમેગાલી એટલે શું? LVH, બૂટ શેપ્ડ હાર્ટ. તો હાર્ટ અલ્સો ઇઝ અ ગ્લેન્ડ, હૃદય પણ એક ગ્લેન્ડ છે. ખ્યાલ આવે છે? અને એનું અફેક્શન થાય ત્યારે પણ કેલ્કેરિયા કાપ વિચારી શકાય. અને સ્પેશિયલી ઇન ધ કેસીસ ઓફ LVH, RVH ઓર કાર્ડિયોમેગાલી, ડિસ્પનિયા ઓન સ્લાઇટ ટેસ્ટ એક્સર્શન તમને જોવા મળશે. તો ત્યારે કેલ્કેરિયાના 2-3 ઇન્ડિકેશન મળે તો ઈ કેસની અંદર પણ કેલ્કેરિયા પ્રિસ્ક્રાઇબ થાય. એવું નથી કે કેલ્કેરિયા કાપ ઇઝ મેડિસિન ફોર કોન્સ્ટિપેશન એન્ડ ચિલ્ડ્રન. નો, કોઈ પણ જગ્યાએ ઇન્ડિકેશન મળવા જોઈએ.
પોલિપ્સ નેઝલ એન્ડ યુટેરાઇન, નેઝલ પોલિપ કે યુટેરાઇન પોલિપ મળે તો કેલ્કેરિયા કાપ વિચારી શકાય. થિક મિલ્કી ગશિંગ લ્યુકોરિયા, સોર લ્યુકોરિયા, એવરી ડિસ્ચાર્જ ઇઝ થિક મિલ્ક સોર એન્ડ પ્રોફ્યુઝ, તો કેલ્કેરિયા કાપ વિચારી શકાય. કોઈ પણ ડિસ્ચાર્જ હોય, ચાહે ડાયરિયા હોય તો કેવા હોય, થિક મિલ્કી અને પ્રોફ્યુઝ. યુરિન કેવું, થિક મિલ્કી અને પ્રોફ્યુઝ. કઈ કન્ડિશનમાં યુરિન થિક મિલ્કી અને પ્રોફ્યુઝ આવે? Yes, very good. Albuminuria or diabetes. So it is very good medicine in the condition of the diabetes. અગર બીજા 2-3 સિમ્પટમ મળે છે તો. Another indication is proteinuria during pregnancy. શું કહેવાય એને? No. Preeclampsia. તો અગર તમે એન્ટીનેટલ કેરની પ્રેક્ટિસ કરો છો તો પ્રીએક્લેમ્સિયાના કેસીસની અંદર પણ કેલ્કેરિયા કાપ વિચારી શકાય છે. ખ્યાલ આવે છે? ચેવિંગ મોશન ઓફ જો ડ્યુરિંગ સ્લીપ, દાંત દરમિયાન ચાવિંગ ચાલુ હોય અથવા તો દાંત કચકચાવવાની ટેવ હોય ઊંઘમાં, આવું કઈ ઇન્ડિકેશન મળે છે તો પણ કેલ્કેરિયા કાપ વિચારી શકાય. ગ્રેટ સેન્સિટિવનેસ ટુ કોલ્ડ, આઈસી કોલ્ડ વર્ટેક્સ, કોલ્ડનેસ ઓફ ધ વેરિયસ પાર્ટ. હેબિચ્યુઅલી કોન્સ્ટિપેટેડ છે, તમારી પાસે લેવામાં આવે છે, બહુ જ કબજિયાત રહે છે, બહુ કબજિયાત, એના કારણે પાઇલ્સ થઈ ગયા છે. સો ઇટ કેન બી રેક્ટલ પોલિપ ઓર એનાલ પોલિપ ઓર ઇન્ટરનલ પાઇલ્સ, ગમે તે હોઈ શકે. પાઇલ્સ થઈ ગયા છે અને પહેલા નાનપણમાં બહુ ટોન્સિલ થતા હતા. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. તમારી પાસે પેશન્ટ આવે છે કે આને વારંવાર શરદી થઈ જાય છે, એલર્જી છે, બરોબર છે, અને પર્સ્પિરેશન બહુ ખાટું છે, ખાટું સોડ છે, અને ઊંઘમાં દાંત કચકચાવવાની ટેવ છે. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. ખ્યાલ આવે છે? પ્રિન્સિપલ રેમેડી ફોર સ્ક્રોફ્યુલા, રિકેટ્સ એન્ડ ટ્યુબરકુલોસિસ. ટ્યુબરકુલોસિસ ની અંદર, સ્ક્રોફ્યુલા ની અંદર અને રિકેટ્સ ની અંદર બહુ સારી કામ આવતી દવા છે. ટ્યુબરકુલોસિસ ની અંદર તો ઇમેસિએશન થાય, તમે તો કહો છો ફેર ફ્લેબી. ખ્યાલ આવે છે? કોન્ટ્રાડિક્શન થશે, પણ જો ફેર ફ્લેબી હોય તો પણ કેલ્કેરિયા અપાય, ઇવન ટ્યુબરકુલોસિસ હોય તો પણ કેલ્કેરિયા અપાય. મોડાલિટી માઇન્ડ, એગ્રાવેશન ફ્રોમ મેન્ટલ એક્સર્શન, મેન્ટલ વર્ક થોડું પણ કરે એટલે એગ્રાવેટ થાય. ફિઝિકલ એગ્રાવેશન ફ્રોમ કોલ્ડ એર, ડેન્ટિશન. સો ડેન્ટિશનલ ડાયરિયાની અંદર બહુ સારી રીતે વાપરી શકાય દવા, રૂટીન દવા છે, આમ ફટફટ આપી શકાય. 2 ઇન્ડિકેશન મળ્યા, 3 ઇન્ડિકેશન મળ્યા, આપી દો, આપી શકાય. ખ્યાલ આવે છે? કોઈ પણ જગ્યાએ, ઇવન કોઈ પણ એવું શું છે કે જીવનનો એવો પાર્ટ છે, ડેન્ટિશન છે, પ્યુબર્ટી છે, મેનોપોઝ છે, એન્ડ્રોપોઝ છે, પ્રેગ્નન્સી છે, એ બધાની અંદર કેલ્કેરિયા કાપનું ઇન્ડિકેશન છે, કેલ્કેરિયા આપી શકાય. ચેન્જ ઓફ ધ લાઈફ, ઓવરલિફ્ટિંગ, એન્ઝાઇટી ફૂલ ઓફ ઇન્ક્રીઝિંગ મૂન. ઓવરલિફ્ટિંગ એટલે બહુ મજૂરી કામ કરી નાખ્યું અથવા તો બહુ વજન ઉચકી લીધું અને એના પછી જો તકલીફો થાય છે તો પણ કેલ્કેરિયા કાપ વિચારી શકાય. હવે મજૂરી કામ કર્યા પછી, ઓવર એક્સેશન કર્યા પછી દર વખતે આર્નિકા, રૂટાન, રસ્ટોક્સ ન આપવાની હોય, ઘણી વખત કેલ્કેરિયા કાપ વિચારી શકાય. ને સ્પેશિયલી એવા લોકોમાં એક સ્પેસિફિક ઇન્ડિકેશન છે, ઓવર યુઝ ઓફ ધ ઓર્ગન. ઓર્ગન્સનો ઓવર યુઝ કરી નાખ્યો છે કોઈ પણ રીતે, મેન્ટલી રીતે, ફિઝિકલી રીતે. પેન્ક્રિયાઝનો ઓવર યુઝ, હાર્ટનો ઓવર યુઝ, ક્રોનિક હાઇપરટેન્શન હોય તો શું થાય? ઓવરયુઝ ઓફ હાર્ટ, અને એના પછી કાર્ડિયોમેગાલી થાય. ઇટ ઇઝ ગ્લેન્ડ્યુલર અફેક્શન, ઓવરયુઝ ઓફ હાર્ટ, ફેર ફ્લેબી, ચીલી પેશન્ટ. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ ઇન ધ કેસ ઓફ ધ કાર્ડિયોમાયોપેથી. ખ્યાલ આવે છે? પેથોલોજીનું નામ કોઈ પણ હોય, આપણને એનાથી મતલબ જ નથી. હોમિયોપેથી આવી રીતે વિચારતા થઈ જાઓ તો જ આપણે ઘર હોમિયોપેથી કરી શકશું. એમ્યુલરેશન ફ્રોમ ડ્રાય વેધર, રબિંગ ઓર સૂધિંગ વિથ ધ હેન્ડ્સ. ડાર્કનેસ, એગ્રાવેશન બાય પ્રેશર ઓફ ધ ક્લોથ્સ. अब લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન મળે છે, ખ્યાલ આવે છે? લૂઝ ક્લોથિંગ જોઈએ છીએ, બરોબર, અને થર્સ્ટી છે તો તમે શું વિચારશો? લેકેસિસ વિચારશો ને. પણ જો એ જગ્યાએ ઇન્ડિકેશનમાં એક ચીલી ઇન્ડિકેશન મળે છે તો મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. ખ્યાલ આવે છે કઈ રીતે ડિફરન્શિએટ થાય? લેફ્ટ સાઇડેડ ટોન્સિલ એન્લાર્જમેન્ટ છે, ખ્યાલ આવ્યો? પછી લૂઝ ક્લોથ્સ એમ્યુલરેશન છે અને થર્સ્ટી છે તો લેકેસિસ અને કેલ્કેરિયા કાપ જોડે જોડે આવશે. હવે જો હોટ છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર લેકેસિસ, ચીલી છે તો ઇન્ડિકેશન ફોર કેલ્કેરિયા કાપ. જરૂરી નથી કેલ્કેરિયા કાપ હોટે મળી શકે ને લેકેસિસ ચીલીએ મળી શકે, પણ જ્યારે આપણે ડિફરન્સિએશન કરવું છે તો આવી રીતે ડિફરન્સિએશન કરી શકાય. અમને આટલું જ આવડે છે. ચાઇલ્ડ, બાળક કેવું હોય? એપિલેપ્સી ડ્યુરિંગ ડેન્ટિશન ફ્રોમ ફ્રાઇટ. એપિલેપ્સી ફ્રોમ
ડેન્ટિશન દરમિયાન કોઈ પણ તકલીફ થાય અથવા તો ડરી ગયા પછી કોઈ પણ તકલીફ થાય તો પણ કેલ્કેરિયા વિચારી શકાય. રિકેટ્સ, વેરી સ્લો બોની ડેવલપમેન્ટ. આ તો મારે તમને કેવું જ ના પડે, બધાને ખબર છે. ડિલેડ ડેવલપમેન્ટ માટે આંખો મીચીને કેલ્કેરિયા નહીં આપવાની ભાઈ, નહીં આપવાની. બીજા ઇન્ડિકેશન મળે એ લેવાના ને પછી ઘણી બધી મેડિસિન છે એમાં, ખાલી કેલ્કેરિયા નથી. ઓબ્સ્ટિનેટ ચાઇલ્ડ ક્રાઇઝ પર્સિસ્ટન્ટલી. સાહેબ જો ને યાર 4 દિવસથી રોડ કરે છે અને આને દાંત આવે છે. જોયું તો ગોળ મટોળ બાફેલા બટેકા જેવું ચાઇલ્ડ છે. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી, કોઈ પણ પોતાની વાત મૂકે નહીં. નાનું બાળક છે, કશું બોલી જ નથી શકતું, તો જીદ શેમાં કરશે? રડવામાં. એપિસ્ટેક્સિસ ઇન ફેટ ચિલ્ડ્રન, આપણે વાત કરી જ લીધી એપિસ્ટેક્સિસ ની આગળ. કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ હોય, ઈ ચાહે બ્લીડિંગ ડિસઓર્ડર શું કામ ના હોય, કયું ડિસઓર્ડર કહેવાય જેમાં ક્લોટિંગ ફેક્ટર ડેફિશિયન્સીસ હોય? યસ, વેરી ગુડ. પછી તો ઈ બધાની અંદર પણ જો બીજા ઇન્ડિકેશન મળે તો કેલ્કેરિયા કાપ વિચારી શકાય. Child chews and swallows in the sleep. Body smell, sore, profuse head sweat, wetting the pillow. Especially સ્કાલ્પ ની અંદર perspiration થાય છે ને એટલું perspiration especially નાઇટ ની અંદર કે એનું ઓશિકું ભીનું થઈ જાય છે, આવું ઇન્ડિકેશન મળે તો પણ કેલ્કેરિયા વિચારવાની. ડોક્ટર સાહેબ ખબર નહીં ખાતા ખાતા છે ને મારું માથું પલળી જાય તોય કેલ્કેરિયા કાપ વિચારી શકાય. ખ્યાલ આવે છે? આજે જ એક પ્રિસ્ક્રિપ્શન કર્યું. Anxious when lifted the cradles. Big head, damp cold feet, inclined to grow fat, flabby, fair, weak and lethargic and perspiring. એક જ વાક્યની અંદર કેલ્કેરિયાના મોટા ભાગના ઇન્ડિકેશન કવર કરી લીધા છે. લિથાર્જિક એટલે આળસુ, આમ પડી રહેવા વાળું, ઇનએક્ટિવ, લેઝી. ખ્યાલ આવે છે? લો એનર્જેટિક, જેને કંઈ ખબર ના પડે, ડમ્બ, ઈ ટાઈપનું અગર મળે છે. તમે જોયું કે પેશન્ટ આવ્યું છે 2 કલાક તમે કેસ ટેકિંગ કર્યું, આમ ને આમ બેઠું છે, તો એને લેથાર્જિક તરત લઈ લેવાનું. ઇન્ડિકેશન બીજા મળતા હોય તો કેલ્કેરિયા ગા કરી દેવાની. કોઝેશન, માઇન્ડ, મેન્ટલ એક્સર્શન, ફ્રાઇટ, એન્ટિસિપેશન ઓફ બેડ ન્યૂઝ, ઇમોશનલ એક્સાઇટમેન્ટ. કોઈ પણ ઇમોશનલ એક્સાઇટમેન્ટ. હવે ઇમોશન એટલે શું? વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ફીલિંગ એન્ડ ઇમોશન નાઉ? इतना बेसिक मालूम होना चाहिए ना. आप अभी मेरे सामने अच्छे से पढ़ाई नहीं कर रहे हो और मैं खड़ा होकर आपके ऊपर शाउट करता हूं तो ये क्या है? इट्स बिहेवियर. तो वो डिफरेंशिएट कीजिए. તમારું હોમવર્ક છે ફિલિંગ, ઇમોશન ને બિહેવિયર, આ ત્રણેયનું ડિફરન્સિએશન કરવાનું. ઠીક છે? ફ્રાઇડ છે, એન્ટિસિપેશન, મારાથી થશે કે નહીં થાય, કેમ થશે, કઈ રીતે કરીશ, શું કરીશ, કેમ કરીશ, આવું બધું વિચાર આવે ને એના પછી તકલીફો થાય છે તો પણ કેલ્કેરિયા વિચારાય. બેડ ન્યૂઝ, કોઈ પણ ખરાબ સમાચાર સાંભળીને તકલીફ થાય છે તો પણ કેલ્કેરિયા વિચારાય. તમને એમ લાગતું હશે કે હું આટલું બધું આજે સ્પીડમાં કેમ જઈ રહ્યો છું, 2 પેશન્ટ બારે વેઇટ કરી રહ્યા છે. ગ્રીફ, ગ્રીફ એટલે દુઃખ, કોઈ પણ દુઃખ હોઈ શકે. રૂડનેસ ઓફ અધર્સ, બીજાનું બધું એને બહુ તરત ઇફેક્ટ કરે છે. ખ્યાલ આવે છે? તો રૂડનેસ પણ કરે, લવ પણ કરે, કંઈ પણ બીજા જે પણ કંઈક કરે એનાથી તરત અફેક્ટ થઈ જાય. સો ઇમોશન તમે ક્યારે થાવ? બીજા કંઈક કરે ને એનાથી તમે જે ફીલ કરો, ઇટ્સ કોલ્ડ ઇમોશન. નાનું બાળક જુઓ તો તમને શું થાય? યસ. તો એ નાનું બાળક જોયા પછી લવ ભલે તમારી અંદર આવ્યો પણ આવ્યો ક્યાંથી? એ બાળકને જોયા પછી આવ્યો. ખ્યાલ આવે છે? સો બીજા બધાથી બહુ સેન્સિટિવ છે અને આને શું કહી શકાય? એક પ્રકારે તરત જ અફેક્ટ થઈ જાય છે કોઈ પણ વસ્તુથી, ચાહે ફિઝિકલ હોય ચાહે મેન્ટલ હોય. ઇવન એટલું સેન્સિટિવનેસ કે મૂનના ચેન્જીસ પણ ઇફેક્ટ કરે છે. જોજો સ્પેશિયલી ફૂલ મૂન, ન્યૂ મૂન, એગ્રાવેશન, એમ્યુલરેશન. અને ડોક્ટર બોગરે તો બહુ સારું વર્ક કર્યું છે આની ઉપર. અને આ બધા ઇન્ડિકેશન તમને ક્યારે મળશે? મોટા ભાગે મેન્ટલ ડિસીઝની અંદર, અસાઇલમની અંદર. કારણ કે એ લોકો એટલા માયાઝમેટિક ઇવોલ્વ થઈ ગયા છે કે મૂનના ચેન્જીસ પણ એમના ઉપર ઇફેક્ટ કરે છે. એ માયાઝમની અંદર સમજાવશું તમને. માઇન્ડ, મેલેન્કોલિક, સેડ, એન્ઝિયસ, ગ્રેટ એમ્પ્રિસિએન્શન, ઓબ્સ્ટિનેટ, સેલ્ફ વિલ્ડ, ફિયર ઓફ પીપલ વિલ ઓબ્ઝર્વ.
લોકો મને જોઈ રહ્યા છે, લોકો મારા વિશે બોલી રહ્યા છે, લોકો મારા ઉપર જોક કરી રહ્યા છે, આવું બધું એને લાગે. અગર પેશન્ટ તમને આવું કંઈ કહે છે તો કેલ્કેરિયા વિચારી શકાય. હું અત્યારે માઇન્ડ ઉપર બહુ ભાર નથી આપતો, ખ્યાલ આવે છે? એના માટે આપણે વાત કરીશું પછી શું કામ નથી આપતો. હર મેન્ટલ કન્ફ્યુઝન, લોકોને ખબર પડી જશે કે હું કન્ફ્યુઝ છું, સેડ છે, એન્ઝિયસ છે, શું થશે, કેમ થશે, કઈ રીતે કરીશ, મારાથી નહીં થાય, આવા બધા વિચારો આવવા. તો તમારે સેડ, એન્ઝિયસ અને ફિયરફુલ એવું લખીને એની સામે કેલ્કેરિયા લખી દેવાની. એવું કંઈ પણ મળે તો કેલ્કેરિયા વિચારી શકાય. લુક્સ એટ ધેમ વિથ સસ્પિશિયન, લોકોની સામે જોયા કરશે, આ મને મારા વિશે કંઈ વિચારતો હશે, આ મારા ઉપર જોક કરતો હશે, આ મારા વિશે આમ એવું. ગ્રેટ ડિઝાયર ટુ મેગ્નેટાઇઝડ, એક્સાઇટેડ બાય રિપોર્ટ્સ, હોરર સીન્સ, કોઈ પણ હોરર સીન પણ એને એક્સાઇટ કરી નાખે. ઇવન કોઈ પણ વસ્તુ એને બહુ ઇફેક્ટ કરી જશે, ખાલી હોરર સીન નહીં. મેન્ટલી ઇન્ડોલેન્ટ, સીટ્સ થિંક્સ ઓફ લિટલ અફેર્સ, નાની નાની વસ્તુઓ પર બેસીને વિચાર્યા કરશે, વિચાર્યા કરશે, વિચાર્યા કરશે. શું કામ? સ્લગિશ છે, સ્લો છે, લેઝી છે. મેન્ટલી લેવલ ઉપર, ફિઝિકલ લેવલ ઉપર અને ઇમોશનલ લેવલ ઉપર, આ ત્રણેય ઉપર રિફ્લેક્ટ થયા કરે. અને મોટા ભાગે ગોઈટર છે, ડાયાબિટીસ છે, તો આ બધાની અંદર શું થાય? there is decreased that hormone. ખ્યાલ આવે છે? ઇન્સ્યુલિન ઓછું થાય અથવા તો એની ઇફેક્ટ ઓછી થાય. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન વધી જાય એટલે થાઇરોક્સિન ઓછું થઈ રહ્યું છે, T3 T4, બરોબર છે? તો એ શું છે? સ્લગિશનેસ એટ ધ હોર્મોનલ લેવલ. આવી રીતે પણ મટીરિયા સમજી શકાય છે, પણ એ કોઈક વખત તમને આપશું. ઓવર એપ્રિહેન્સિવ, ડિસ્પેર્ડ ઓફ ધ રિકવરી, રિકવરી વિશે બહુ જ ડિસ્પેર છે. મને નથી લાગતું હવે મને ફેર પડે, હવે તો ફરક નહીં જ પડે, આટલા વર્ષોની તકલીફ છે. સ્પેશિયલી વાટ, સ્ટોન, ફાઇબ્રોઇડ, ફાઇબ્રોઇડિનોમા, ટ્યુમર્સ, ઇવન પેથોલોજી કોઈ પણ હોય. તમારી પાસે એક પેશન્ટ આવ્યું, બહુ ઓબ્સ્ટિનેટ, બહુ જીદી છે અને એને પાઇલ્સની તકલીફ છે, બ્લીડિંગ પાઇલ્સ છે, ચીલી છે, થસ્ટી છે અને ભૂતકાળની અંદર એને બહુ જ ટોન્સિલ થઈ જતા હતા. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. ખ્યાલ આવે છે? તમારી પાસે પેશન્ટ આવે છે, યુટેરાઇન ફાઇબ્રોઇડ છે, બહુ જ પ્રોફ્યુઝ બ્લીડિંગ થાય છે, બહુ જ દુખાવો થાય છે, પેશન્ટ એકદમ ઓબેઝ છે, મેનોપોઝલ એજ ઉપર છે, ચીલી છે અને થસ્ટી છે. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. ખ્યાલ આવે છે? તમારી પાસે નાનું બાળક આવે છે, કોન્સ્ટિપેટેડ છે, ડ્યુરિંગ ટીથિંગ અને ચીલી છે. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. તમારી પાસે 20 વર્ષની છોકરી આવે છે, 15 વર્ષની હતી ત્યારથી એને અસ્થમાની તકલીફ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, દર પૂનમે ને અમાસે એને પંપ લેવો જ પડે છે એટલી, અથવા તો ઇન્જેક્શન લેવું પડે એટલી તકલીફ થઈ જાય છે, ચીલી છે. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે જેનું વજન ખૂબ વધતું જાય છે, ઓબેસિટી થતી જાય છે અને પેશન્ટ ચીલી છે, એને ઈંડા ખૂબ જ ભાવે છે. મેડિસિન કેન બી કેલ્કેરિયા કાપ. પેથોલોજીનું નામ દોસ્તો કંઈ પણ હોય, XYZ, આમાંથી કોઈ પણ સિમ્ટમ મળે તો બિંદાસ કેલ્કેરિયા આપો અને આમ જ થશે તો જ કેલ્કેરિયા પ્રિસ્ક્રાઇબ થશે. આપો તો ખરા, અચ્છા લગતા હૈ. જય હોમિયોપેથી, જય હનુમાન.